ઘરે આ રીતે બનાવો આમળાનું તેલ, વાળની દરેક સમસ્યા થશે દૂર. શિયાળો આવે ને એટલે વાળની સમસ્યા પણ આવે, જેમ કે રફનેસ, ડ્રાયનેસ, હેરફોલ થવું, વાળમાં ખોડો થવો વગેરે વગેરે. શું તમને પણ આ બધી પ્રોબ્લેમો છે? શિયાળાની સિવાય જ પણ આજકાલ તો ફૂડ અને લાઇફસ્ટાઈલ એવી થઈ ગઈ છે કે ઉંમરથી પહેલાં સફેદ વાળ આવી જાય છે. તો સફેદ વાળને પણ આ તેલ અટકાવે છે, કારણ કે આ જે આમળા છે એ નેચરલી ડાયનું કામ કરે છે. જો તમે રેગ્યુલર બેસિસ ઉપર આ ઓઇલને વાપરો છો તો તમારા વાળ અકાળે સફેદ થતા નથી, એટલે કે સમયથી પહેલાં તમને સફેદ વાળ આવતા નથી. તો ચાલો જોઈ લઈએ કે આ આમળાનું તેલ આપણે કઈ રીતે બનાવીશું. ખૂબ જ સહેલું છે. તો અહીં મેં સિઝનના તાજા ફ્રેશ 500 ગ્રામ જેટલા આમળા લઈ લીધા છે ને આવી રીતે એકદમ ચમકદાર આમળા હોય ને એનો ઉપયોગ કરીશું આપણે. હવે આને આપણે છીની લેશું. તો અહીં આવી રીતે આપણે ટુકડા કરી લેશું. તો અહીં આપણે આમળાને નાના મોટા ટુકડાઓમાં કટ કરી શકીએ છીએ. છેલ્લે તો આપણે એની પેસ્ટ જ બનાવવાની છે. બિયાનો ભાગ દૂર કરી લેશું અને આવી રીતે બધા આમળાને આપણે ચોપ કરી લીધા છે. મિક્સર જારમાં થોડા આમળા લેશું અને એને આપણે પીસી લેશું. તો પીસાયા બાદ આવી રીતે અધકચરું મળશે, પણ હજી પણ આપણે આની ફાઇન પેસ્ટ બનાવવાની છે. તો પેસ્ટ બનાવવા માટે આપણે આની અંદર સરસિયા તેલનો ઉપયોગ કરીશું. તો સરસિયું તેલ છે એ વાળમાં ડીપ નરિશ કરશે, બ્લડ સર્ક્યુલેશન વધારશે, હેર ગ્રોથ વધારશે. અને શિયાળામાં ટોપરાના તેલની સાથે જો સરસિયું તેલ વાપરવામાં આવે તો તેલ થીજી નથી જતું, એટલે કે જામી નથી જતું, અને વાળ છે ખૂબ જ શાઇની થાય છે. તો આવી રીતે થોડુંક તેલ નાખીને આપણે પીસી લીધા છે. તો હવે તેલ બનાવવા માટે આપણે જો ઘરમાં લોખંડની કઢાઈ હોય તો એનો ઉપયોગ કરવાનો, અને એ ન હોય તો તમે એલ્યુમિનિયમની કઢાઈ લઈ શકો છો. લોખંડની કઢાઈમાં તેલ બનાવવાથી લોખંડના ગુણતત્વો પણ આપણે મળે છે, એટલા માટે લોખંડની કઢાઈ વધારે સર્વશ્રેષ્ઠ ગણાય છે. તો આવી રીતે મેં બધા આમળાની પેસ્ટ તૈયાર કરી લીધી છે ને થોડું થોડું તેલ નાખીને આપણે આમળાને પીસી લીધા છે. તો ટોટલ આપણે અહીંયા 250 ml જેટલું સરસ્યું એટલે કે ખારું તેલ વાપર્યું છે. હવે ગેસને આપણે એકદમ તેલ બનાવતી વખતે સ્લો કરી દેવાનું છે, જેથી આપણા જે તત્વો છે એ નાશ ન પામે. હવે આપણે કન્ટિન્યુ ચલાવતા રહીશું. તો આવી રીતે પેસ્ટ બનાવીને લેવાથી આમળાનો બધો રસ આમાં નીકળી જાય છે, અને વચ્ચે વચ્ચે કોઈ મોટા પીસ રહી ગયા તો પણ વાંધો નથી. ત્યારબાદ હવે આની અંદર આપણે 500 ml જેટલું ટોપરાનું તેલ નાખીશું. ટોપરાના તેલ નાખવાથી વાળમાં શાઇન સરસ આવે છે અને વાળને લાંબા કરવામાં મદદરૂપ છે. ખાલી ફક્ત આપણે સરસિયું તેલ નાખીએ તો તેલ જાડું બને છે. ટોપરાનું તેલ અંદર એડ કરવાથી આ તેલ છે થોડુંક પાતળું થઈ જાય છે ને નાખતી વખતે વાળમાં વજન નથી લાગતું. હવે સારી રીતે આપણે મિક્સ કરી લઈશું. હવે તમે અહીંયા જોઈ શકો છો કે ધીરે ધીરે આમળામાંથી પોતાનો રસ તેલમાં મિક્સ થતો જાય છે. અત્યારે આ દાણો એકદમ સોફ્ટ છે, પણ જેમ જેમ આમળા તેલમાં પાકશે તેમ તેમ એ ક્રન્ચી થતા જશે, ક્રિસ્પી થતા જશે. તો એ સ્ટેજ આવે ત્યાં સુધી આપણે એને પકાવવાનું છે. આ તેલ બનાવતી વખતે આપણે ધીમા ગેસે આને મૂકી દઈશું તો બાજુમાં આપણે બીજું કામ પણ કરી શકશું, અને તેલ પણ આપણું તૈયાર થતું રહેશે. ફક્ત થોડી થોડી વારે આપણે એને ચલાવી લઈશું એટલે આપણું તેલ તૈયાર થઈ જશે. હવે વાળ માટે ઉપયોગી એવા આ મેથીના દાણા હું આ સમયે આની અંદર નાખીશ. તો મેથીના દાણા સૌ કોઈ જાણે છે કે હેર ગ્રોથ ને પ્રમોટ કરે છે અને હેર ગ્રોથ ફટાફટ તમારો વધારે છે, સાથે વાળને ભરાવદાર બનાવે છે. અને ત્યારબાદ આપણે 2 ટેબલસ્પૂન જેટલા આ કલોંજી નાખીશું, જેને ડુંગળીના બી પણ કહેવાય છે. તો આ પણ આપણા વાળ માટે ખૂબ જ ઉપયોગી છે. તો 2 ટેબલસ્પૂન જેટલા મેથી દાણા અને 2 ટેબલસ્પૂન જેટલા કલોંજી નાખ્યા છે. જો આ બંનેમાંથી કાંઈ ન હોય તો તમે એમને ફક્ત આમળાનું તેલ બનાવી શકો છો. જો હોય તો અચૂકથી ઉમેરવા, જેથી એના ફાયદા આપણે મળી શકે. આમળા છે એ નેચરલી ડાયનું કામ કરે છે. તો જો તમને પ્રીમેચ્યોર સફેદ વાળ આવી ગયા હોય તો તમે રેગ્યુલર બેસિસ ઉપર જો આ તેલ વાપરો છો તો એ સફેદ થયેલા વાળને પણ કાળા કરવાની તાકાત એનામાં છે. એટલા માટે જ આ ખૂબ જ તાકાતવર તેલ કહેવામાં આવે છે. હું ખાતરી સાથે કહું છું કે મારા કહ્યા પ્રમાણે જો તમે આ તેલને 1 મહિનો ફક્ત વાપરી લીધો ને તો 1 મહિનામાં તમને રિઝલ્ટ જોવા મળશે. તો આ તેલને વાપરવું કઈ રીતે? અઠવાડિયામાં 7 દિવસ હોય છે, તો કોઈ પણ 3 દિવસ નક્કી કરીને તમારે હેર વોશ કરી લેવાના છે. ત્યારબાદ વાળને નેચરલી કોરા થવા દેવાના છે, અને ત્યારબાદ તમે તેલ લગાડી શકો છો. હવે તમે કલાક 2 કલાક પણ નાખી શકો છો ને ઓવરનાઇટ પણ નાખી શકો છો. ઓવરનાઇટ રાખશો તો બહુ જ સારું છે, પણ જો બહુ સમય ન હોય તો તમારે મિનિમમ 2 કલાક સુધી તો રાખવાનું જ છે. તેલ નાખતી વખતે તેલને થોડું ગરમ કરી લેવાનું. ત્યારબાદ કોટનથી આપણે
પાથીએ તેલ લગાડવાનું છે. પછી હાથને ટેરવાથી અથવા તો જે હેર મસાજર આવે છે એનાથી તમે સ્કાલ્પમાં મસાજ કરી શકો છો. તો મિનિમમ 10 મિનિટ સુધી તમારે મસાજ આપવાની, પછી ટાઈટ નોટ કરીને એને બાંધી દેવાના. હવે 2 કલાક સુધી તમને રાખવું હોય તો એ ઠીક ને, ઓવરનાઇટ રાખો તો પણ ઠીક. પછી તમારે હેર વોશ કરી નાખવાના છે. જો આ રેગ્યુલર બેસિસ ઉપર આ મેથડ તમે ફોલો કરો છો તો 1 મહિના પછી તમે તમારા વાળમાં પોતે ડિફરન્સ જોઈ શકશો, જેના માટે તમે આફ્ટર બિફોર પિક પણ રાખી શકો છો. તો આ તેલ યુઝ કરો એનાથી પહેલાં તમારે આફ્ટર અને બિફોર પિક પાડી લેવાનો, જેથી તમને તમે પોતે જ મેઝર કરી શકો કે કેટલું ડિફરન્સ આપણે મળ્યું છે. હવે વાતમાં તમે અહીં જોઈ શકો છો કે તેલ આપણું બ્રાઉન કલરનું થઈ ગયું છે, આમળા બ્રાઉન થઈ ગયા છે. અને આવી રીતે દાણાને આપણે ચેક કરીને જોવાનું. જો દાણામાં સોફ્ટનેસ હોય તો હજી આપણે પકવવાનું. જો એ દાણો થોડો ક્રિસ્પી થઈ ગયો હોય તો સમજવાનું કે ભાઈ આપણું તેલ તૈયાર થઈ ગયું છે. હવે તેલ તૈયાર થઈ ગયા બાદ પછી આપણે એનામાં પાછળથી બીજા ઇન્ગ્રીડિયન્ટ એડ કરીશું. તો ધીમે ધીમે બ્રાઉન થવા માંડશે ને અત્યારે તમે જોઈ શકો છો કે આ દાણો થોડો ક્રિસ્પી તૈયાર થઈ ગયો છે. હવે તમને પ્રશ્ન એમ થતું હશે કે ભાઈ સરસ્યું તેલ છે તો આ તેલ ચીકણું તૈયાર થતું હશે, પણ જોઈ શકો છો આ તેલ બિલકુલ પણ ચીકણું લાગતું નથી અને બિલકુલ પણ વજનદાર નથી લાગતું. અહીં તમે જોઈ શકો છો થોડુંક તેલ લઈને હું હાથે ઉપર લગાડીને બતાવું છું. બિલકુલ પણ આ તેલ ચીકણું લાગતું નથી. જોઈ શકો છો જરા વારમાં આવી રીતે એબ્ઝોર્બ થઈ જાય છે. તો આવી રીતે આ દાણો હવે ક્રિસ્પી થઈ ગયો છે એટલે આપણું તેલ પાકીને તૈયાર થઈ ગયું છે. તો સ્લો ફ્લેમ ઉપર આપણે આને પકવતા 20 થી 25 મિનિટનો સમય લાગે છે. હવે આ તેલને આપણે ગાળી લેવાનું છે. આ તેલને ગાળવા માટે આ રીતનું મલમલનું કે કોટનનું કપડું લઈ શકીએ છીએ, પણ પાતળું કપડું લેવાનું. હવે આની અંદર આપણે તેલ નાખી દઈશું અને આના પછી આપણે 2 વસ્તુ બીજી ઉમેરીશું, જેનાથી આની જે તાકાત છે એ વધી જાય અને આના વધારે બેનિફિટ આપણે મળી શકે. તો આવી રીતે બધું તેલ આપણે પહેલાં શિફ્ટ કરી લઈશું અને આવી રીતે આપણે ગાળી લઈશું. તો અત્યારે આ તેલ ગરમ છે. હવે આ તેલને ગાળવા માટે આપણે પહેલાં આવી રીતે પોટલી વાળી લઈશું અને પછી ઘરમાં જે ચીપિયો કે ચીમટો હોય એને આપણે આવી રીતે સ્ક્વીઝ કરીશું તો આરામથી નીકળી જશે. તમે ઈચ્છો તો ઠંડુ પાડીને પછી પણ તમે તેલને ગાળી શકો છો. તો આવી રીતે ગરમ જ અત્યારે હું શિફ્ટ કરી રહી છું. ગરમ આવી રીતે ચીપિયાથી દબાવતી વખતે ધ્યાન રાખવાનું, કારણ કે તેલ આપણું ગરમ છે તો દાજી ન જવાય. તો અહીં આપણું આ તેલ ઘડાઈને તૈયાર થઈ ગયું છે. તમે અગાઉ વિડીયોમાં જોયું હશે કે આપણે તો તેલ કાળું જોયું હતું, તો એ તેલનો કાળો કલર કઈ રીતે આવશે? તો એના માટે એક પ્રોસેસ કરવાની હોય છે, જેના માટે આ તેલને ફરી પાછું આપણે કડાઈની અંદર શિફ્ટ કરી લઈશું. હવે તમને એમ થતું હશે કે માર્કેટમાં તો સહેલાઈથી આ તેલ ઉપલબ્ધ છે, તો આપણે એનો ઉપયોગ શું કામ ન કરી શકીએ? તો એની અંદર કેમિકલ્સ ઉમેરવામાં આવતા હોય છે. એ વાળ આપણે લાભદાયક તો નથી હોતા, પણ આપણે નુકસાન જરૂરથી પહોંચાડે છે. તમે વાપરીને પણ ઘણીવાર જોયું હશે કે ભાઈ જે આપણે હેરફોલ ન થતો હોય એ એક્સ્ટ્રીમ લેવલ ઉપર પણ આપણો હેરફોલ થતો હોય. હવે આ સમયે આની અંદર આપણે 4 ટેબલ સ્પૂન જેટલો આમળાનો પાવડર નાખીશું. આમળાનો પાવડર શું કામ નાખ્યો છે હું તમને આગળ જણાવું છું. સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. હવે જો લોખંડની કઢાઈ વાપરેલી હશે ને તો જ આ રાસાયણિક પ્રક્રિયા થશે. હવે જ્યારે આમળાના પાવડરને આખી રાત આપણે તેલમાં આ જ કઢાઈની અંદર આપણે ઉમેરીએ છીએ તો રાસાયણિક પ્રક્રિયા થાય છે, જેના કારણે તેલ આપણું કાળું થઈ જાય છે. જે લોખંડની કઢાઈ છે એનાથી રિએક્શન થવાથી પોતાનો કાટ નીકળે છે અને જે લો તત્વ હોય છે એ આ તેલમાં ભળે છે, જેના કારણે આ તેલ છે એ કાળું થઈ જાય છે. તો હવે જે સફેદ થઈ ગયેલા વાળ હશે ને એ પણ કાળા કરવાની ક્ષમતા આ ધરાવે છે. પણ છે કે ભાઈ તમારે રેગ્યુલર બેસિસ ઉપર આનો ઉપયોગ કરવાનો છે અને થોડુંક તમારે ડાયટમાં પણ ધ્યાન રાખવાનું છે. હેરને ઉપયોગી હોય એવી વસ્તુઓ આપણે એનું ઇન્ટેક વધારી દેવાનો છે, તો તમને આના બેનિફિટ ખૂબ જ ઝડપથી અને સારા મળશે. હવે સારી રીતે મિક્સ કરી લેશું જેથી લમ્સ ન રહે. અને અત્યારે આ તેલ ગરમ છે એટલે સારી રીતે આ મિક્સ પણ થઈ જશે અને આને હવે આપણે ઓવરનાઇટ મૂકી દઈશું. તો બીજે દિવસે જોઈ શકો છો કે તેલ આપણું કાળું થઈ ગયું છે. અને આ તેલના ફાયદા એટલા સરસ છે કે એકવાર તમે નાખશો પછી જ તમને ખબર પડશે. હવે એકવાર હું મિક્સ કરી લઈશ તો નીચે ઠંડીના કારણે જે પાવડર નાખેલો છે એ નીચે જામી જાય છે અને સાઈડમાં પણ તમે જોઈ શકો છો કે કઢાઈ થોડીક કાળી થઈ ગઈ છે, એટલે રિએક્શનના કારણે આના તત્વો પણ આની અંદર આવ્યા છે. હવે આ તેલ હું તમને લગાડીને પણ બતાવીશ. ઠંડુ થઈ ગયા બાદ પણ બિલકુલ પણ ચીકણું નથી લાગતું. આરામથી સ્કાલ્પમાં એબ્ઝોર્બ થઈ જાય છે અને તમને એમ ભારે પણ નહીં લાગે તેલ લગાડ્યા બાદ.
હવે આપણે આ તેલને ફરી પાછું આપણે ગાળી લઈશું. તો જે મલમલના કપડાથી આપણે પહેલાં ગાળેલું હતું એનાથી જ આપણે ફરી પાછું ગાળી લઈશું. એટલે જે પાવડર હશે એ આમાં આવી જશે. અને ઝીણો ઝીણો પાવડર રહી જાય તો પણ વાંધો નથી, કારણ કે જ્યારે આપણે એને બરણીમાં સ્ટોર કરીને રાખીએ છીએ ત્યારે તળિયે બેસી જાય છે અને તેલ ઉપર રહે છે. તો આવી રીતે આપણે એકદમ સ્ક્વીઝ કરીને નીચોવી લઈશું અને તેલને કાઢી લઈશું. જેટલું મને નોલેજ હતું મેં બધું જ તમારી સાથે શેર કર્યું છે. જો આજની આ રીત તમને કોઈ પણ કારણસર ગમી હોય તો વિડીયોને લાઇક, શેર, ચેનલને સબસ્ક્રાઈબ કર્યા વગર ન જજો, જે તદ્દન ફ્રી છે. અને તમે મારો વિડીયો કયા ગામ, કયા શહેર, કયા મેગા સિટીથી જોવો છો એ કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો, જેથી મને પણ આનંદ થાય કે મારો વિડીયો કયા ગામના ખૂણે પહોંચેલો છે. તો ચાલો ફરી મળીશ આવી જ નવી બીજી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો. બાય, ટેક કેર. થેન્ક્સ ફોર વોચિંગ.